ડીસામાં મોટો અકસ્માત ટળ્યો. ફોર્ચ્યુનરની ટક્કરથી 2 વીજપોલ ધરાશાયી. ડીસાના ઉમિયાનગર વિસ્તારમાં બપોરના સમયે ચોંકાવનારી ઘટના સામે આવી. ફોર્ચ્યુનર ગાડી રિવર્સ લેતા વીજપોલ સાથે ટક્કર થતાં એક સાથે 2 વીજપોલ ધરાશાયી થઈ ગયા. એક વીજપોલ સીધો શાકભાજીની લારી પર પડ્યો, જ્યારે બીજો પતરાવાળા મકાન પર પડતા બંનેને ભારે નુકસાન થયું. લારી પાસે ઊભેલી મહિલા તાત્કાલિક ખસી જતા મોટી જાનહાનિ ટળી ગઈ. ઘટના સમયે વીજ વાયર તૂટી જતા ભડાકા થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. યુજીવીસીએલ દ્વારા તરત જ વીજ પુરવઠો બંધ કરાતા મોટી દુર્ઘટના ટળી. સ્થાનિકોના જણાવ્યા મુજબ બપોરનો સમય હોવાને કારણે અવરજવર ઓછી હતી. જો આ ઘટના સવારના વ્યસ્ત સમયમાં બની હોત તો જાનહાનિ નિશ્ચિત હતી. ઘટનાની જાણ થતાં યુજીવીસીએલની ટીમ તાત્કાલિક પહોંચી અને કામગીરી હાથ ધરી. નગરપાલિકા સદસ્ય ભવાનભાઈ પ્રજાપતિ અને દીપિકાબેન ત્રિવેદી પણ સ્થળ પર દોડી આવ્યા. પ્રાથમિક માહિતી મુજબ ગાડી માલિકે નુકસાનની ભરપાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આવા બેદરકાર ડ્રાઇવિંગને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીજ પુરવઠો બંધ થતાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમ પોકારી ઉઠ્યા. લોકોએ તાત્કાલિક વીજ પુરવઠો પુનઃ શરૂ કરવાની માંગ કરી છે. વધુ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરોને. ધન્યવાદ.